હેલો ગાઈઝ, આજે અમે આવ્યા હતા બાર. હસનૈનભાઈ કે મારે ખાવું છે મંચુરિયન, તો મેં આવ્યા મંચુરિયન ખાવા આવ્યા. અને ત્યાં બેઠા હતા હજી અમે રોડમાં. ના ભાઈ એમ કરી દીધું મંચુરિયન બનાવવાનું ચાલુ. પછી મંચુરિયન બનાવે ત્યાં સુધી મેં તો હાલો હવે થોડીક મજાક મસ્તી કરી લઈએ આપણે બે બાપ દીકરો. હસનૈનભાઈને રમત વીચી હતી. હસનૈનભાઈને થોડીક મંચુરિયનની ઉતાવળ હતી કે ગાયગા થઈ ગયું, એમ મેં તો ન બની જાય ભાઈ. એ થોડીક મજાક મસ્તી કરી. ઓલા ભાઈ મંચુરિયનવાળા ભાઈ કે આલ્યો સલાડ, તમે સલાડ ખાવાનું ચાલુ કરો તો હમણાં આવી જાય મંચુરિયન. તો હસનૈનભાઈ ધીરે ધીરે સલાડ ખાવાનું કર્યું ચાલુ. સલાડ ખાધું તો ફાઇનલી ગાઈસ આવી ગયું મંચુરિયન. પછી ધીરે ધીરે મંચુરિયન ખાવાનું ચાલુ કર્યું. તમે તો હાલો હું થોડુંક ખાઈ લઉં મંચુરિયન. એ મંચુરિયન ખાઈને અમે આવેલા ગાંઠિયા લેવા. અમારા ઘર હાટું ગાંઠિયા લઈ જવાના હતા. જ્યાં આવી ગયા ગાંઠિયાવાળાની, ગાંઠિયા બનવાનું થઈ ગયું ચાલુ. આ ગાંઠિયા બની ગયા અને હવે આપણે આવેલા ઘરે. આપણે ફાઇનલી ગેસ પૂગી ગયા ઘરે. ઘરે આવીને ગાંઠિયા બાઠિયા ખાધા પાછા. ગાંઠિયા ખાઈને આપણે આવેલા પાછા હુવા હતા. હસનૈનભાઈ મોજમાં આવી ગયા હતા. આજે તો એને વળી નવી નવી રમતું હોઈ હતી. જોવો તો મોઢા કેવા કરે છે. હવે આપણે મળી ગાઈસ ફાઇનલી બીજા બ્લોગમાં. હાલો ગાઈસ, ગુડ નાઇટ.